હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે છોલે ભટુરે બનાવવાના છીએ, તો ચાલો બનાવવાનું શરૂ કરી દઈએ। અને તમે જો મારી ચેનલમાં નવા હોવ ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જુઓ ફ્રેન્ડ્સ, આપણે ચણા લઈ લીધા છે, છોલે ચણા લીધા છે, એ લગભગ 8 કલાક પલાળીને લીધા છે, તો એને આપણે પલાળીને લેવાના છે। અને હવે આપણે કુકરમાં એને નાખી દઈશું, બફવા માટે મૂકવાના છે આપણે। અને મેં થોડા ખડા મસાલા લીધા છે અહીંયા, તો ખડા મસાલાની આપણે પોટલી બનાવી દેવાની છે। અને 1 ચમચી જેટલી આપણે ચા લીધી છે, એનાથી આપણે જે ચણા છે એનું સરસ મજાનો કલર આવશે, તો એ પોટલી બનાવીને અંદર આ નાખી દઈશું। અને હવે પહેલાં આમાં આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, અને થોડી હળદર નાખી દઈશું આપણે એમાં, અડધી ચમચી જેટલી। અને હવે આ પોટલી બાંધી અને હવે આ પોટલી આપણે એમાં મૂકી દેવાની છે, અને હવે આપણે બાફી દેવાનું છે। જો આપણે આ પોટલી બનાવીને નાખી દઈશું અને એમાં બફાવા માટે થોડું પાણી નાખી દઈશું, અને હવે આપણે બંધ કરી દઈશું ઢાંકણું, અને લગભગ 5-6 સીટી લગાવી દઈશું। જો ફ્રેન્ડ્સ, આપણે છોલે બફાવા માટે મૂકી દીધા છે, અને એની જોડે આપણે ભટુરે બનાવવાના છે, તો એ ખૂબ ટેસ્ટી લાગતા હોય છે, તો એના માટે આપણે લોટ બાંધી લઈશું। જો ફ્રેન્ડ્સ, આપણે ભટુરા માટે આપણે લોટ બાંધવાનો છે, તો તેના માટે આપણે એક વાસણ લઈ લીધું છે, અને આપણે મેદો લઈશું। એના માટે આપણે 1 કપ જેટલો મેદો લેવાનો છે। તમારે જેટલા જોઈએ ઘરમાં વ્યક્તિ હોય એ પ્રમાણે તમારે લોટ બાંધવાનો છે। હું અહીંયા 1 કપ જેટલો આ લોટ લઉં છું, અને એને આપણે ચાળી લેવાનો છે સરસ। લોટ હંમેશા ચાળીને જ લેવાનો। અને પછી આપણે આ 3 ચમચી જેટલું આપણે સોજી લીધી છે એ નાખી દઈશું આપણે, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું, અને આપણે 1 પિંચ જેટલો આપણે ખાવાના સોડા નાખવાના છે, અને આપણે 1 ચમચી જેટલી ખાંડ નાખી દઈશું, અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું આપણે। જો બધું જ બરાબર મિક્સ કરી દીધું છે આપણે, અને હવે આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે અંદર મોણ નાખી દઈશું, અને બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે। અને બધું જ મિક્સ કર્યા પછી આપણે એમાં દહીં નાખવાનું છે, 2 ચમચી જેટલું આપણે એમાં દહીં નાખી લેવાનું છે, અને બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે ફરીથી। અને જો પ્રોપર સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એનો લોટ બાંધી લઈશું, અને લોટ થોડો ઢીલો રાખીશું આપણે, બહુ કાઠો નહીં રાખવાનો। ને આપણે એને 20 મિનિટ સુધી એને રેસ્ટ આપીશું, એટલે અંદર સોજી નાખી છે એટલે સરસ મજાનો આપણે જેવો ભટુરે બનાવવાના હોય કે એની કન્સિસ્ટન્સી, એટલે કે જેવો આપણે જોઈએ લોટ એવો લોટ થઈ જશે। થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે। જો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈ ગયો છે, અને આવો સોફ્ટ લોટ બાંધવાનો છે। હવે આપણે એને 20 મિનિટ સુધી રેસ્ટ આપીશું, એટલે પ્રોપર સેટ થઈ જાય લોટ આપણો। જો ફ્રેન્ડ્સ, આપણા ચણા બનીને તૈયાર થઈ ગયા છે, આપણે એને ખોલી લઈશું કુકરને, અને તમે જુઓ તો આપણે આ કાઢી લઈશું, આપણે જે પોટલી બનાવી હતી ખડા મસાલાની એ કાઢી લઈશું, અને બહુ મસ્ત સુગંધી આવી રહી છે ખડા મસાલાની, અને જો સરસ મજાનો આપણો કલર પણ આવી ગયો છે। તો ચાલો હવે એને આપણે વઘારી દઈશું। જો વઘારવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું, અને ગેસ ચાલુ કરી દઈશું, અને એમાં આપણે સરસિયાનું તેલ લેવાનું છે। કોઈ બી તેલ લઈ શકો છો તમે, પણ સરસિયાના તેલમાં એનો સ્વાદ ખૂબ સરસ આવે છે। હવે એને આપણે બરાબર ઉકળવા દઈશું, એટલે ગરમ થવા દઈશું આપણે। જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે 1 ચમચી જેટલી રાઈ નાખીશું, અને જીરું નાખી દઈશું। એ તતળી જાય એટલે આપણે એમાં નાખીશું હિંગ નાખવાની છે, અને લાલ મરચાં નાખી દઈશું, મીઠો લીમડો નાખીશું, અને 1 તમાલપત્ર નાખી દેવાનું છે। અને ખડા મસાલા આપણે અંદર નાખ્યા છે, તો પેલા આપણે જે બાફ્યું ત્યારે પોટલી બનાવીને, એટલે એનો ઉપયોગ અત્યારે નહીં કરીએ। 1 લીલું મરચું નાખી દઈશું,
અને આ આદુ ને મરચાંની પેસ્ટ નાખીશું આપણે અને બરાબર સાતળી લઈશું આપણે. અને આપણે 2 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી બનાવી છે તે નાખી દઈશું અંદર ને બરાબર અને સાતળવા દઈશું. હવે આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું અને 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખવાનું છે અને અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખવાનો છે અને અડધી ચમચી આપણે મરચું પાવડર નાખવાનું છે. અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે કલર માટે, પછી જીરું પાવડર લીધું છે, ચાટ મસાલો લીધો છે અને આમચૂર પાવડર લીધો છે. એ 1 ચમચી લીધું છે અને આ 1.5 ચમચી લીધું છે. એ બધું આપણે નાખી દઈશું, બરાબર નાખીને મિક્સ કરી લઈશું આપણે. અને જ્યાં સુધી તેલ ના છૂટે ત્યાં સુધી આપણે આ ગ્રેવીને હલાવતા રહીશું. જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ મજાની આપણી ગ્રેવી બની ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તમે જેટલી સરસ રીતે ગ્રેવી કરશો, આમ સાંતળશો ત્યાં સુધી, એટલે કે તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે સાંતળવાની છે. અને જેટલી આપણે વધારે સાંતળીશું એટલું આપણે ચણાના જે છોલે છે એનો ટેસ્ટ ખૂબ સરસ આવશે. તો હવે આ જ સ્ટેજ ઉપર આપણે જે ચણા બાફીને મૂક્યા છે એ અંદર નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું આપણે. અને હવે આપણે એને થોડી થીક ગ્રેવી કરવા માટે આપણે આ 3 ચમચી જેટલા આપણે 12 છોલે ચણા લઈ લીધા છે અને એને આપણે મિક્સરમાં ગ્રેવી કરી લઈશું. જો આપણે હવે આ ગ્રેવી કરીને રાખ્યું હતું જે ચણા એ અંદર નાખી દઈશું અને બરાબર હલાવી લઈશું આપણે. અને ચણા બાફતી વખતે જે પાણી રહ્યું હતું એ પણ અંદર નાખી દેવાનું છે આપણે. અને આપણે ટેસ્ટ માટે આપણે એમાં ગોળ નાખી દઈશું અને 2 ચમચી જેટલું આપણે આંબલીનું પાણી નાખવાનું છે અને બરાબર મિક્સ કરી લઈશું આપણે. અને હવે એને 2-3 મિનિટ સુધી એને ઢાંકીને આપણે બરાબર થવા દઈશું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે અંદર, તો મીઠું નાખી દઈશું આપણે. આપણે બાફતી વખતે નાખ્યું છે એટલે હવે થોડું ચાખીને નાખવાનું છે. અને 1 ચમચી જેટલી આપણે કસૂરી મેથી નાખી દઈશું અને હવે 5 મિનિટ જેવું આપણે ઢાંકીને એને સિજવા દઈશું. જો ફ્રેન્ડ્સ, 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા છોલે ચણા બનીને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને સુગંધી ખૂબ જ સરસ આવી રહી છે. તો હવે એને આપણે ઉતારી લઈશું અને હવે આપણે ભટુરે બનાવવાની તૈયારી કરી લઈશું. હવે એમાં આપણે કોથમીર નાખી દઈશું. જો ફ્રેન્ડ, સરસ મજાનો આપણો લોટ પલળી ગયો છે અને હાથેથી થોડુંક આપણે મસળી લઈશું એટલે સરસ મજાનો આપણો નરમ થઈ જાય. અને તમારે જેવા આપણે ભટુરે બનાવવાના હોય એ રીતના આપણે એનો લુવો લઈ લઈશું. નાનો મોટો જેવા આકારનો બનાવવો હોય બનાવી શકાય છે. જો મેં લઈ લીધો છે અને આપણે પ્લેટફોર્મ ઉપર જ વણી લઈશું. જો આપણો ભટુરો વણાઈ ગયો છે અને આના તળવા માટે આપણે છે ને તેલ એકદમ સરસ ઉકળતું રાખવાનું છે. તો જો હવે આપણે એને તળી લઈશું. જો આપણે તેલમાં નાખી દઈશું અને આપણે ઉપર તેલ આમ નાખતા જઈશું ચમચાથી જારા વડે, એટલે સરસ આપણો ફૂલી જશે. જો તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ફૂલીને તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે આમ ફેરવી લઈશું અને બંને બાજુથી આપણે સરસ ચડવી દઈશું. આમાં આપણે સુગર નાખી છે એટલે એનો કલર બહુ સરસ આવે છે અને આપણે સોજી નાખી છે એટલે એમાં તેલથી ભરેલો જે રહે છે એવો નહીં રહે અને આપણા સરસ મજાનો આપણો ભટુરે બનીને તૈયાર થશે. તો ચલો હવે આપણે એને કાઢી લઈશું બહાર. આવી જ રીતે બધા બનાવી લઈશું આપણે. જો ફ્રેન્ડ, સરસ મજાના આપણા
છોલે ભટુરે બનીને તૈયાર થઈ ગયા છે. અને મારી રેસીપી તમને કેવી લાગે છે તે મને કોમેન્ટમાં જણાવો. અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં.